તો જિયોગ્રાફીનું પેપર દમદાર તમારે ગયું છે અને હવે અર્થશાસ્ત્ર વિષયની અંદર જે આર્ટ્સ અને કોમર્સવાળા બંને વિદ્યાર્થીઓ માટે છે. તો આજે આપણે અર્થશાસ્ત્રની અંદર હેતુલક્ષી પ્રશ્નો અને એ પણ તમને જવાબ સાથે આપવાના છે, જે માર્ચ 2024ની બોર્ડની પરીક્ષાની અંદર તમને કામ લાગશે. તો આમ તો લાઈવ થવાનું હતું, પણ કોઈક ટેકનિકલ કારણોસર આપણે લાઈવ નથી થઈ શક્યા, એટલે હું તમને પ્રીમિયમ વિડીયો આપી દઉં છું. તો પહેલો જ પ્રશ્ન છે, તમે જોઈ શકો છો કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. જે આકૃતિ દોરવામાં આવે છે એ કયા પ્રકારના, તો એ અસતત પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. બીજા નંબરનો છે કે આકૃતિ કેટલા પ્રકાર છે, આકૃતિના કેટલા પ્રકાર છે, તો આકૃતિના 6 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 6 પ્રકાર છે. એના પછીનો MCQ જોઈએ તો કે આર્થિક વૃદ્ધિની પ્રક્રિયામાં શું બદલાવ થાય છે. આર્થિક વૃદ્ધિની જે પ્રક્રિયા થાય એની અંદર શું બદલાવ થાય છે, તો એની અંદર રાષ્ટ્રીય આવકમાં બદલાવ થતો જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન છે ઈસવીસન 2014માં ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો, તો ઈસવીસન 2014ની અંદર ભારતનો માનવ વિકાસ આંક જે છે એ 0.609 હતો. પછી આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું શું છે, તો આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું કારણ છે. શું છે? આર્થિક વૃદ્ધિનું કારણ છે. એના પછી જોઈએ તો કે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. નાણાંની આ વ્યાખ્યા કોણે આપેલી છે, તો આ વ્યાખ્યા આપેલી છે, કોણે આપેલી છે? રોબર્ટ્સને. કોણે આપેલી છે? રોબર્ટસનને આપેલી છે. ખાસ યાદ રાખજો, વ્યાખ્યા ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછાય છે કે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. આ વ્યાખ્યા કોણે આપેલી છે, તો આ વ્યાખ્યા રોબર્ટ્સને આપેલી છે. એના પછી જોઈએ ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે. આવું કયા અર્થશાસ્ત્રી કીધેલું છે, તો આવું કીધેલું છે કેન્સ. કોણે કીધેલું છે? કેન્સે કીધેલું છે. એના પછી જોઈએ આરબીઆઈ નીચેના પૈકી કયું ચલણ બહાર પાડે છે, તો આરબીઆઈ જે છે એ 2 અને તેથી વધારે કિંમતની નોટો બહાર પાડે છે. એના પછી જોઈએ ભારતમાં વેપારી બેંકમાં મોટેભાગે કેટલા પ્રકારના ખાતા હોય છે, તો ભારતની અંદર વેપારી બેંકમાં મોટેભાગે 3 પ્રકારના ખાતા જોવા મળે છે. પછી ગરીબી નક્કી કરવાની આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીને શું કહેવાય છે, તો એને ગરીબી રેખા કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કયો નિર્દેશક ગરીબીને નિર્દેશક નથી, તો તમે અહીંયા જોઈ શકો છો તો કે કયો એવો નિર્દેશક છે જે ગરીબીનો નિર્દેશક નથી, તો ઝડપથી વધતા ભાવ એ ગરીબીનો નિર્દેશક નથી. પછી સંરક્ષણ પાછળ થતો ખર્ચ કેવો ખર્ચ કહેવાય છે, તો એ બિન વિકાસલક્ષી ખર્ચ માનવામાં આવે છે. પછી વિકાસશીલ દેશોમાં મુખ્ય સમસ્યા કયા પ્રકારની બેરોજગારીની છે, તો વિકાસશીલ દેશોની અંદર જોવા જઈએ તો માળખાગત પ્રકારની જે બેરોજગારીની સમસ્યા જોવા મળે છે. પછી મનરેગા કાર્યક્રમને સફળ બનાવવા સરકારે કયા દિવસને રોજગાર દિવસ તરીકે ઉજવ્યો છે, તો 2 ફેબ્રુઆરીના દિવસને રોજગાર દિવસ તરીકે ઉજવેલો છે. પછી સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા ભારતના કયા રાજ્યમાં વધુ જોવા મળે છે, તો સૌથી વધારે અસમતુલા હોય એવું રાજ્ય કયું છે? પંજાબ રાજ્યમાં જોવા મળે છે. ભારતમાં સૌપ્રથમ વખત વસ્તી ગણતરી કોના દ્વારા થઈ હતી, જો જમશેદજી તાતા દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં આયોજનનો આરંભ ક્યારે થયો હતો, તો ભારતની અંદર 1951ની અંદર આયોજનનો આરંભ થયો હતો. નીચે ખેત ઉત્પાદનનું કારણ કયું છે, નીચી ખેત ઉત્પાદનનું કારણ કયું છે, તો કે નીચી ખેત ઉત્પાદનનું કારણ એ સેન્દ્રિય ખાતર છે. કયું છે? સેન્દ્રિય ખાતર આવે છે. એના પછી જોઈએ સઘન ખેતીનો કાર્યક્રમ ક્યારે અમલમાં આવ્યો, તો સઘન ખેતીનો કાર્યક્રમ એ 1961માં અમલમાં આવ્યો. ક્યારે અમલમાં આવ્યો? 1961માં. વર્ષ 2005 પછી નિકાસોની બાબતમાં ભારતનો 20મો ક્રમ કયો રહ્યો છે, તો 19મો. કયો ક્રમ રહ્યો છે? 19મો ક્રમ રહ્યો છે. એના પછી જોઈએ લેણદેણની તુલામાં કેટલા ખાતા હોય છે, તો લેણદેણની તુલાની અંદર 2 ખાતા જોવા મળે છે. ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારોની સ્થાપના થઈ છે, તો 8. ભારતની અંદર 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારો એટલે કે પ્રદેશોની સ્થાપના થઈ છે. પંચમહાલના આદિવાસીઓનું સ્થળાંતર માટે કયું પરિબળ જવાબદાર છે, તો એ માટે ખાસ કરીને જોઈએ તો અપાકર્ષણ જે છે એ પરિબળ જવાબદાર છે. સ્થળાંતરણ કેવું હોય છે, તો સ્થળાંતરણ એ લાંબા ગાળાનું હોય છે. કેવું હોય છે? લાંબા ગાળાનું હોય છે. પછી સ્થળાંતરણ એ કાયમી હોય છે, લાંબા ગાળાનું નહીં હો, કાયમી આવશે. પછી વિશ્વના ગેસના કુલ જથ્થામાં ભારતનો કેટલો ટકા હિસ્સો છે, તો 0.5% હિસ્સો છે. કેટલો છે? 0.5% છે. વિશ્વમાં વીજળીનું ઉત્પાદન કરનાર દેશોમાં ભારતનો ક્રમ કયો છે, તો ભારતનો ક્રમ 7મો આવે છે. કયો આવે છે? 7મો આવે છે. આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા, તો ઈસવીસન 1991ના વર્ષની અંદર આર્થિક સુધારા કરવામાં આવ્યા. નાના પાયાના ઉદ્યોગો દ્વારા શક્ય બને છે, તો નાના પાયાના ઉદ્યોગો દ્વારા શું બને છે, તો વિદેશ વેપારમાં સમતુલા શક્ય
બને છે. કયો વિકસિત દેશ ઔદ્યોગિક નથી? તો સાઉદી અરેબિયા જે છે એ વિકસિત દેશ ઔદ્યોગિક નથી. બરાબર. પછી આયાત નિકાસનું મૂલ્ય સ્થિર ભાવે કયા ચલણમાં માપવામાં આવે છે? તો એ રૂપિયામાં માપવામાં આવે છે. કયા ચલણમાં? રૂપિયામાં. ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? ICAR છે. કઈ છે? ICAR, ઇન્ડિયન જે કહેવાય ICAR, ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ. મગફળીને કયા પાક તરીકે ઓળખવામાં આવે છે? અનાજેતર પાક. કયો પાક? અનાજેતર પાક કહેવાય છે. વર્ષ 2013-14માં ભારતમાં અનાજનું ઉત્પાદન કેટલું થયું છે? તો 264.4 મેટ્રિક ટન. કેટલું થયું છે? 264.4 મેટ્રિક ટન થઈ રહ્યું છે. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી હતી? તો 1871માં. ખાસ યાદ રાખજો, ભારત દેશની અંદર સૌપ્રથમ વસ્તી ગણતરી 1871માં થઈ. 2011માં ગુજરાતમાં દરરોજ પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? 919 છે અને તમારી ચોપડીમાં 918 આપેલું છે. બરાબર. એના પછી શિક્ષિત બેરોજગારનું મુખ્ય કારણ કયું છે? તો કે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ એ શિક્ષિત બેરોજગારનું મુખ્ય કારણ છે. પર્વતમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તેવી વ્યક્તિને શું કહેવાય? તો એવી વ્યક્તિને બેરોજગાર કહેવામાં આવે છે. ભારતમાં સૌથી વધુ શૌચાલયો ધરાવતી રાજ્ય કયું છે? તો ગુજરાત રાજ્ય સૌથી વધારે શૌચાલયની સુવિધા ધરાવે છે. વર્ષ 2014માં વિશ્વના કયા દેશમાં અપેક્ષિત આયુષ્ય સૌથી વધુ હતું? તો નોર્વેની અંદર અપેક્ષિત આયુષ્ય સૌથી વધારે હતું. ગરીબીનો ખ્યાલ કેવો છે? તો ગુણાત્મક. ગરીબીનો ખ્યાલ કેવો છે? ગુણાત્મક છે. મધ્યસ્થ બેંક એટલે કઈ બેંક? તો મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક. કઈ બેંક? દેશની સર્વોચ્ચ બેંક. RBI બેંક રેટ વધારે ત્યારે નાણાંનો પુરવઠો શું થાય છે? તો નાણાંનો પુરવઠો ઘટે છે. RBI બેંક રેટ વધારે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. RBIનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું હતું? તો RBIનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? ફટાફટ તમારે કમેન્ટ કરીને જવાબ આપવાનો છે. નાણાંનું જૂનામાં જૂનું સ્વરૂપ કયું છે? તો વસ્તુનું નાણું એ નાણાંનું જૂનામાં જૂનું સ્વરૂપ છે. એના પછી જોઈએ, ખાલી જગ્યા દેશમાં અર્થતંત્રનું માળખું ફુગાવવા માટે જવાબદાર છે? તો કે વિકાસશીલ દેશોની અંદર અર્થતંત્રનું માળખું ફુગાવવા માટે જવાબદાર છે. 2015માં FDIમાં છેલ્લા ક્રમે કયો હતો? નાઇજર. કયો દેશ રહ્યો હતો? નાઇજર રહ્યો હતો. એના પછી વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું છે? ટોડેરો. કોણે રજૂ કર્યું છે? ટોડર રજૂ કર્યું છે કે વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. એના પછી જો આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો આલેખ જે છે એ સતત પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ અનુકૂળ છે? તો એક જ પ્રકારના માહિતી માટે સાદી સ્તંભાકૃતિ અનુકૂળ છે. આલેખના પ્રકાર કેટલા છે? તો આલેખના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? આલેખના 3 પ્રકાર જોવા મળે છે. આર્થિક વિકાસ માટે નીચેના પૈકી શું સાચું છે? તો મૂડી સર્જનમાં વધારો થાય એ આર્થિક વિકાસ માટે સાચું છે. પછી કઈ સાલમાં સૌપ્રથમવાર માનવ વિકાસાંક રજૂ થયો હતો? તો 1990ની અંદર સૌપ્રથમ વખત માનવ વિકાસાંક રજૂ થયો હતો. કયો ખ્યાલ ગુણાત્મક ખ્યાલ છે? તો આર્થિક વિકાસનો ખ્યાલ એક ગુણાત્મક ખ્યાલ છે. આ ફુગાવાની સ્થિતિમાં ખાલી જગ્યા હોય છે તો વસ્તુનો પુરવઠો ઓછો હોય છે. ફુગાવાની સ્થિતિમાં વસ્તુનો પુરવઠો ઓછો હોય છે. ચોખ્ખા આપીને કાપડ મેળવવાની આર્થિક પદ્ધતિને સાટા પદ્ધતિ કહેવાય. શું કહેવાય? સાટા પદ્ધતિ કહેવાય. આ શાક સર્જનથી ખાલી જગ્યા વધે છે તો નાણાંનો પુરવઠો વધે છે. શું વધે છે? નાણાંનો પુરવઠો વધે છે. ફુગાવાના સમયે RBI શું કરે છે? તો રિવર્સ રેપો રેટ ઘટાડે છે. ફુગાવાના સમયે RBI શું કરે છે? તો રિવર્સ રેપો રેટ ઘટાડે છે. ખાસ યાદ રાખજો. એના પછી ગરીબી એ કેવી ઘટના છે? તો ગરીબી એ સાપેક્ષ ઘટના છે. કેવી ઘટના છે? સાપેક્ષ ઘટના છે. સાપેક્ષ ગરીબી શું દર્શાવે છે? તો આવકની અસમાનતા દર્શાવે છે. આવકની અસમાનતા સાપેક્ષ ગરીબી દર્શાવે છે. 2014માં ભારતનું અપેક્ષિત આયુષ્ય કેટલું હતું? તો 68 વર્ષ. કેટલું હતું? 68 વર્ષ. કઈ સાલમાં? 2014માં. અર્થશાસ્ત્રમાં બેરોજગારી કયા સ્વરૂપે ગણતરીમાં લેવામાં આવે છે? અનૈચ્છિક સ્વરૂપે. કયા સ્વરૂપે? અનૈચ્છિક સ્વરૂપે. બેરોજગારી સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલ સમિતિનું નામ શું હતું? તો ભગવતી સમિતિ. કઈ સમિતિ? ભગવતી સમિતિ હતું. એના પછી અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો કે ચક્રીય બેરોજગારી સર્જાય છે. વસ્તી વધારાની દ્રષ્ટિએ ભારતમાં કયા વર્ષને મહાન વિભાજક વર્ષ કહેવામાં આવે છે? તો 1991ના વર્ષને મહાન વિભાજક વર્ષ કહેવામાં આવે છે. ઈસવીસન 2021થી 2025 સુધીમાં ભારતની વસ્તી કેટલી કરવાની છે? તો 139.98 કરોડ જેટલી થવાની શક્યતા છે. કૃષિમાં સુધારેલા બિયારણો કયા પ્રકારના સુધારો ગણાય છે? તો કે ટેકનોલોજીકલ સુધારો ગણાય છે. પાક ફેરબદલીના આર્થિક પરિબળ કેટલા છે? તો કે 5 છે. કેટલા છે? 5 છે. વર્ષ 2015-16માં વિશ્વ વેપારનો વાર્ષિક સરેરાશ વૃદ્ધિદર કેટલો હતો? તો 2.8%. કેટલો હતો? 2.8% હતો. વિદેશ વેપારમાં કયું સાધન સૌથી ગતિશીલ છે? તો શ્રમ એ સૌથી ગતિશીલ સાધન છે. નાના પાયાના ઉદ્યોગમાં કેટલું મૂડીરોકાણ જરૂરી છે? તો 5 કરોડથી
ઓછું મૂડીરોકાણ જરૂરી છે. જાહેર ક્ષેત્ર એટલે શું? તો સરકાર દ્વારા સંચાલિત હોય એને જાહેર ક્ષેત્ર કહેવાય છે. નર્મદા નદી પર બંધ બાંધવાથી થતું વસ્તીનું સ્થળાંતર કેવું ગણાય છે? તો એ વિકાસલક્ષી સ્થળાંતર ગણવામાં આવશે. ભારતીય રેલવે એશિયા ખંડમાં કયા સ્થાને આવે છે? તો એશિયા ખંડની અંદર ભારતીય રેલવે પહેલા સ્થાને આવે છે. બરાબર. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. આઈએમપી પ્રશ્નોના વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે અર્થશાસ્ત્રના, એ પણ તમે જોઈ નાખો અને સેક્શન બીના પણ જોઈ નાખો.